રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે। ઉત્તરાયણ બાદ પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે। દિવાળી પહેલા 16 થી 19 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા। આગામી 7 દિવસમાં તાપમાન યથાવત રહેશે। સત્તર થી 19 ઓક્ટોબર વચ્ચે સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા। લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસ યથાવત રહેશે। ધનતેરસ અને કાળી ચૌદસે વરસાદ પડી શકે। રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બુધવારને બદલે હવે ગુરુવારે મળશે। બુધવારે વિકાસ સપ્તાહ સમાપન કાર્યક્રમનું આયોજન કરાયું, જેથી હવે કેબિનેટ બેઠક ગુરુવારે મળશે। દિવાળી પહેલા ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી। મંત્રીમંડળમાં 14-15 નવા ચહેરાઓ સામેલ થઈ શકે। વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીએ બેઠક બાદ ચર્ચાઓએ જોર પકડ્યું। દિવાળી પહેલા જ નવા મંત્રીઓ શપથ લઈ શકે છે। કેટલાક મંત્રીઓને પ્રમોશન મળવાનું પણ નક્કી। હાલના મંત્રીમંડળમાંથી 8 થી વધુ મંત્રી પડતા મુકાઈ શકે। મંત્રીમંડળના ફેરફારની ચર્ચા વચ્ચે રાઘવજી પટેલનું નિવેદન। કહ્યું, મંત્રીમંડળમાં ફેરફાર મારો વિષય નથી। મંત્રીમંડળના ફેરફાર અંગે હું કંઈ કહી ન શકું। આરએસએસ વડા મોહન ભાગવત આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું। મોહન ભાગવતે સંઘ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી। કાલે મોહન ભાગવત ગાંધીનગરમાં પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્રની મુલાકાત લેશે। મોરબીના હળવદમાં બીજેપીના નેતાઓ ખુરશી ઉપર બેસતા ભાજપ કોંગ્રેસ સામસામે। સરકારી કાર્યક્રમમાં સરપંચ અને સરપંચના પતિઓને નીચે બેસાડ્યા। ભાજપના અમુક નેતાઓને ખુરશી ઉપર બેસાડતા વિવાદ સર્જાયો। વાવ-થરાદમાં કૃષિ મહોત્સવની ઉજવણીમાં ભાજપના પૂર્વ પ્રમુખને બોલતા અટકાવાયા। કોંગ્રેસ નેતા માંગીલાલ પટેલે દાનાભાઈનું સંબોધન અટકાવ્યું। કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોવાનો દાનાભાઈનો આરોપ। અરવલ્લીમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમની પત્રિકામાં એમએલએનું નામ કપાતા વિવાદ સર્જાયો। એમએલએ ધવલસિંહ ઝાલાએ ઉધરો લીધો। કહ્યું, જ્યાં માન ના હોય ત્યાં જવાય નહીં। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આપ સામે આડકતરા પ્રહાર। કહ્યું, ગરબા પર હુમલો થાય ત્યારે તમામ લોકો ક્યાં ગયા હતા? ખોટી ખોટી વાતો કરનારા બહિયલ કેમ ન ગયા? બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી। ખેડૂતોને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું। ઉમેશ મકવાણાની ચેરમેન સાથે મુલાકાત। બોટાદના હળદળમાં ખેડૂત મહાપંચાયતને લઈ ખુલાસો। હળદળ ગામના સરપંચના પતિએ કહ્યું કે ખેડૂત મહાપંચાયત આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું। ગ્રામ પંચાયતની મંજૂરી પણ લીધી નહોતી। બોટાદના હળદળમાં ફરિયાદ નોંધાયા બાદ રાજુ કરપડાનું નિવેદન। કહ્યું, નિર્દોષ ખેડૂતોને છોડવાની માંગ સાથે અનશન કરીશું। હું અને પ્રવીણ રામ 16 ઓક્ટોબરે અનશન પર કરીશું। કેરળમાં યુવકના આપઘાતના સુરતમાં પડઘા। સુરત રેલવે સ્ટેશન બહાર યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। થંબનુરમાં લોજમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો। આપઘાત પહેલા આરએસએસના સભ્યો પર યુવકે આરોપ મૂક્યો હતો। આજે પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીની ખરીદીનું મહત્વ। સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે પણ ખરીદી થઈ। લાઇટ વેઇટ જ્વેલરીનો ભારે ટ્રેન્ડ જોવા મળ્યો। સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,30,300। ચાંદીનો 1 કિલોનો ભાવ 1,85,000। મોંઘું હોવા છતાં લોકોએ શુકન પૂરતું સોનું ખરીદ્યું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આરોપી મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક ઊભી કરવાના કેસમાં જામીન મળ્યા છે। રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા। પાટણમાં ખાતરની કાળાબજારીની ફરિયાદ। એમએલએ કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખ્યો। ખાતર બાબતે તપાસ કરાવવા કૃષિમંત્રીને રજૂઆત કરી। કિરીટ પટેલે કહ્યું કે જિલ્લામાં યુરિયા, ડીએપી ખાતરની અછત। ખેડૂતો લાઈન લગાવે છતાં ખાતર નથી મળતું।
નવી ટેટ-1 પરીક્ષાનું નોટિફિકેશન જાહેર થયું છે. 29 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 14 ડિસેમ્બરે પરીક્ષા યોજાય તેવી શક્યતાઓ છે. દિવાળીને લઈને ગુજરાત રાજસ્થાનના બોર્ડર પર અરવલ્લી પોલીસની તપાસ. દારૂની હેરાફેરી અટકાવવા પોલીસનું ચેકિંગ. છેલ્લા 50 દિવસમાં 9 કરોડના નશીલા પદાર્થ ઝડપાયા. વલસાડના ધરમપુરમાં કામદારોને છૂટા કરાયા. એજન્સીએ નોટિસ આપ્યા વગર સાયન્સ સેન્ટરના 15થી વધુ કામદારોને છૂટા કર્યા. કલેક્ટર તેમજ શ્રમ રોજગાર અધિકારીને રજૂઆત કરાઈ. નડિયાદમાં ધર્માંતરણને લઈ બુલડોઝર કાર્યવાહી. સ્ટીવન મેકવાનના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. મિશન રોડ પર આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. સ્ટીવન મેકવાન આદિવાસીઓનું ધર્માંતરણ કરાવતો. સુરતના પીપલોદમાં શેર બ્રોકિંગ ફર્મ પર આઈટી વિભાગના દરોડા. આઈટી વિભાગના દરોડાથી શેરબજાર ઇન્વેસ્ટરોમાં ફફડાટ. મોટી સંખ્યામાં કરચોરી પકડાય તેવી સંભાવના. સુરતમાં નકલી ઘી બાદ નકલી કોસ્મેટિક ફેક્ટરી પકડાઈ. પુણાની રંગ અવધૂત સોસાયટીમાંથી 11.78 લાખના ડુપ્લિકેટ જથ્થા સાથે 3ની ધરપકડ. આરોપીઓ બહારથી રો મટીરિયલ લાવી બ્રાન્ડેડ નામે નકલી કોસ્મેટિક બનાવતા. સુરતમાં પુણા ગામમાં માખણનો જથ્થો નકલી હોવાથી ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. 78 કિલો માખણનો જથ્થો સીઝ કરી લેબમાં મોકલ્યો. એસઓજીને નકલી માખણની બાતમી મળતા તપાસ કરવામાં આવી. સુરતમાં શિવશક્તિ દુકાનની મીઠાઈના કેરેટમાં વંદો નીકળ્યો. આરોગ્યની તપાસ દરમિયાન વંદો જોવા મળ્યો. વંદો ફરતો હતો તે મીઠાઈનો નાશ કરાયો છે. સુરતમાં મીઠાઈના કેરેટમાં વંદો જોવા મળતા આક્રોશ ફેલાયો. લોકોએ કહ્યું કે આરોગ્ય વિભાગ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરે છે. વંદો નીકળ્યો ત્યાંના ગોડાઉનમાં કામગીરી નથી કરી. અમદાવાદમાં સુનાવણીમાં ફરિયાદીએ જજ સામે ચપ્પલ ફેંક્યું. સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં બનાવ બન્યો છે. પોલીસે ચપ્પલ ફેંકનારની અટકાયત કરી લીધી છે. વડોદરામાં કોરીના માઇનિંગના બ્લાસ્ટિંગમાં ભાગદોડ મચી. નવી નગરીના છાપરાઓ પર પથ્થરો ઉડીને પડ્યા હતા. પથ્થર પડવાથી કોરીની ઓફિસને નુકસાન પહોંચ્યું છે. રાજકોટવાસીઓને દિવાળીની ભેટ મળી. રાજકોટથી દિલ્હીથી વધુ 2 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જે દિલ્હી જશે. 26 ઓક્ટોબરથી બંને ફ્લાઇટ શરૂ થશે. 2 વર્ષ બાદ દિલ્હીની સવારી રાજકોટથી ઉપડશે. દિવાળીના તહેવારને લઈ 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનો રાજકોટ એસટી વિભાગે નિર્ણય લીધો છે. ગોંડલ, જેતપુર, જૂનાગઢ અને રાજકોટ ડેપોથી બસ દોડશે. ભીડથી બચવા ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. સુરતથી દિવાળીમાં વતન જવા માટે પ્રવાસીઓની ભારે ભીડ. સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી દિવાળીની રજામાં યુપી અને બિહાર જવા પરપ્રાંતિયો ઉમટી પડ્યા છે. રાજકોટના દિવાનપરામાં બિલ્ડિંગમાં ગેરકાયદે ડોમ ઊભો કર્યાનો ખુલાસો. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ કહ્યું કે ફાયર વિભાગ આ અંગે કડક કાર્યવાહી કરશે. બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો પણ નહોતા. હિંમતનગર વિજાપુર વચ્ચે દેરોલ નજીકનો બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરાયો. નદીમાં પાણીના પ્રવાહને લીધે બ્રિજ બંધ કરાયો હતો. બ્રિજ ફરી શરૂ થતાં લોકોને રાહત થઈ છે. પોરબંદરમાં સાંઢિયા ગટરની ધીમી ગતિ સામે રોષ ભભૂક્યો. છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી સાંઢિયા ગટર ખુલ્લી. શહેરીજનોએ ગટર પર પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવ્યો. સુરતના ડિંડોલીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ. બિસ્કિટ આપવાના બહાને બાળકીનું અપહરણ કર્યું. બીએનએસની કલમ હેઠળ પ્રથમ સજા ફટકારાઈ છે. વલસાડમાં સીજીએસટી ઓફિસમાંથી 2 એકાઉન્ટન્ટ 2000ની લાંચ લેતા ઝડપાયા. ફૂલ છોડના કુંડાનું બિલ પાસ કરવા લાંચ માંગી હતી. કપિલ જૈન અને રવિશંકર ઝાની ધરપકડ કરવામાં આવી. સુરતમાં ફ્રેન્ચાઇઝી આપવાના નામે ઠગાઈ કરનારો મુંબઈથી ઝડપાયો. નાણાં ડબલ થશે તેવી લાલચ આપી ઠગાઈ કરી. ફરિયાદીને લાલચ આપી 88.55 લાખ રૂપિયા પડાવી લીધા. જામનગરની જીજી હોસ્પિટલમાંથી ચોર ઝડપાયો. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી મોબાઈલ, એટીએમ,
રોકડ સહિત વસ્તુઓની ચોરી કરતો એક્સ આર્મી સુરક્ષા ટીમે ચોરને પકડી પાડ્યો છે. સુરતમાં યુવતીને બદનામ કરવા ખોટી આઈડી બનાવનાર ઝડપાયો. ઇન્સ્ટાગ્રામમાં મિત્રો લોકોને ફોલો રિક્વેસ્ટ મોકલી હતી. અશ્લીલ વિડીયોની વેબસાઇટની લિંક મોકલતો હતો. વડોદરામાં ઈવા મોલના સ્ટાફની અશ્લીલ હરકત. ખરીદી માટે ગયેલી સગીરા સાથે મોલના કર્મચારીએ છેડતી કરી. સગીરા સાથે અશ્લીલ હરકત કરતા પોલીસમાં ફરિયાદ. ભાવનગરના ઉમરાળામાં ભજીયાની દુકાનમાં આગ લાગી. ગેસ સિલિન્ડર લીકેજ થતાં દુકાનમાં આગ લાગી. દુકાનમાં આગને કારણે સામાન બળીને ખાક થયો. ભાવનગરમાં જાણીતા તબીબ ડોક્ટર રાજેશ રંગલાણીએ દવાખાનામાં જ આપઘાત કર્યો. તબીબના આપઘાત પાછળનું કારણ અકબંધ. સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં દવાખાનામાં આપઘાતનો બનાવ. અમદાવાદના ઉસ્માનપુરામાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત. સુરક્ષાના સાધનો વિના ગટરની સફાઈ કરતો હતો. ફાયરના જવાનોએ શ્રમિકના મૃતદેહને બહાર કાઢ્યો.